ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની જૂની કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 5 ગામની પાણી સમિતિની મહિલાઓને પ્રોત્સાહન રૂપે 50,000ના ચેક આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વાસમોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ સારી કામગીરી બદલ 5 ગ્રામ પંચાયતોને પુરસ્કૃત કરવામાં આવે છે। આ પંચાયતોમાં ભરૂચની નંદેલાવ પંચાયત, જંબુસરની કાવા અને કિમોજ પંચાયત, અંકલેશ્વરની પૂનગામ પંચાયત અને હાંસોડની ધમરાડ પંચાયતનો સમાવેશ થાય છે। કાર્યક્રમમાં વાસ્મોના યુનિટ મેનેજર દર્શના પટેલ અને જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ સિંધા ઉપસ્થિત રહ્યા હતા। તમામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ચૂંટાયેલા સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। પંચાયતોમાં બનાવેલી પાણી સમિતિની અનેક બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ભરૂચ તરફથી આજરોજ મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 5 એવી પંચાયતો કે જેમાં 70% વધુ મહિલા પાણી સમિતિઓ છે કે જેણે ખૂબ જ સારું કામ કર્યું છે, જેના તરફથી અમારા ગાંધીનગરથી એમને સારી કામગીરી માટે ભરૂચની આ 5 પંચાયતોને 50,000નું ઇનામ આજરોજ વિતરણ કરવામાં આવે છે અને વધુ ભરૂચમાં હજુ સારી કામગીરી કરે એવી આવતા વર્ષે આપણે 5થી લઈને બીજી બમણી પંચાયતો થાય એવા પ્રયત્ન કરીએ। એ સાથે આપણે આજનો આ કાર્યક્રમ કર્યો છે।